વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ઈ પાઠ 6 માં મુખ્ય મનોવિકૃતિઓ વિશે ભણવાનું છે। એમાં આગળ ઉપર આપણે છે ઈ મુખ્ય મનોવિકૃતિમાં ચિંતા સંબંધી મનોવિકૃતિ અંગે આપણે જોઈ ગયા, બરાબર। એમાં છે સામાન્યકૃત વિકૃત ચિંતાની માહિતી મેળવી, જેને મુક્ત રીતે તર્યા કરતી ચિંતા પણ કહેવામાં આવે છે। હકીકતમાં વ્યક્તિ છે વધારે પડતી ચિંતાનો અનુભવ 6 મહિનાથી વધારે કરે તો જે આ વિકૃતિમાં ચિંતા સામાન્યકૃત વિકૃત ચિંતામાં પરિણમે છે। હવે આપણે છે વિકૃત ભય વિશે ભણવાનું છે। વિકૃત ભય એટલે એક પ્રકારનો જે સામાન્ય ભય હોય છે, ડર હોય છે, એના કરતા જે છે અલગ પડતો ભય, વધારે પડતો ભય હોય એને વિકૃત ભય કહેવામાં આવે છે। આપણે જેમ વિકૃતિ અસાધારણ વર્તનની વ્યાખ્યા જોઈ હતી કે સાધારણ કરતા કંઈક અંશે જુદું પડતું વર્તન એને અસાધારણ વર્તન કહેવાય, જે વિકૃતિમાં પરિણમે છે, બરાબર। એટલે આ ભયમાં પણ કંઈક એવું જ છે કે જે છે એ જ્યાં નોર્મલ પરિસ્થિતિ હોય ત્યાં પણ જે છે વ્યક્તિ ડરે અને એ પરિસ્થિતિથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, તો આને એ ભયને વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે। જેમાં છે એ 3 પ્રકારના ભયનો સમાવેશ થાય છે: વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય, બરાબર। તો આપણે એના વિશે માહિતી મેળવીએ। વિકૃત ભય, વિકૃત ભય એક આવેગ છે, તેની અનુભૂતિ સાર્વત્રિક છે। થોડાક અંશે દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતથી ભયભીત હોય છે, જેમ કે મૃત્યુનો ભય, કુદરતી હોનારતનો ભય, નિષ્ફળતાનો ભય વગેરે। ભય જે છે એક પ્રકારનો આવેગ જે છે, આવેગોમાં સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર। એ આવેગોના 2 પ્રકાર દર્શાવવામાં આવે છે: વિધાયક આવેગ અને નિષેધાત્મક આવેગ। તો વિધાયક આવેગમાં જે છે હર્ષ, આનંદ, બરાબર, આવી જે લાગણીઓ હોય છે જેનાથી આપણને સારાપણાની અનુભૂતિ થાય છે, એવી દરેક લાગણીઓને છે વિધાયક આવેગ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે એવી જે લાગણીઓ હોય છે જેનાથી આપણને નકારાત્મકતા, બરાબર, એવી બાબતનો અનુભવ થાય છે એને જે નિષેધાત્મક ભય તરીકે ઓળખવામાં આવે છે। તો એવા જે છે ભય, એવા જે આવેગો છે એમાં જે છે શોક, દુઃખ, બરાબર, આવા બધા જે છે એવા નિષેધાત્મક આવેગોમાં આ ભયનો પણ સમાવેશ કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ છે કંઈક ને કંઈક ભયભીત હોય જ છે। એવું નથી કે કોઈ પણ વ્યક્તિ છે નિર્ભય રીતે જીવન જીવતો હોય, બરાબર। કંઈક ને કંઈક જે છે મૃત્યુનો ડર હોય છે, કુદરતી હોનારતનો ડર હોય છે, પછી કોઈ પણ એવા જે છે સંજોગો હોય, બરાબર, પરિસ્થિતિજન્ય સંજોગો, પર્યાવરણજન્ય સંજોગો કે વ્યક્તિના પોતાના સંજોગો, આવી કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ છે એ ભય અથવા તો ડરનો સામનો કરતી જ હોય છે। જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે, પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય છે। તો વિકૃત ભય કોને કહેવામાં આવે કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય હોય ત્યારે જે છે એ કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થતો નથી, પરંતુ પરિસ્થિતિ છે ભયજનક હોય ત્યારે ડર ઉત્પન્ન થાય। દાખલા તરીકે વાવાઝોડું હોય અને વાવાઝોડું આવે, બરાબર, ત્યારે આપણને ડર લાગે, એ સ્વાભાવિક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોય છે। પરંતુ જ્યારે વાવાઝોડું પૂરું થઈ ગયા પછી પણ આ વ્યક્તિ છે સતત ને સતત એ જ તે પરિસ્થિતિમાં રહે, એ જે કોઈ એપિસોડમાં રહે, બરાબર, તો આ જે છે ભય બધા લોકો છે ભયમાંથી નીકળી જાય, પરંતુ 6-7 મહિના પછી પણ અમુક વ્યક્તિઓને સતત આ બાબતનો ભય રહે, તો એ જે છે સામાન્ય પરિસ્થિતિ કરતા વિપરીત છે, બરાબર। તો એને જે છે વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે। એટલે વધારે પડતો ભય અનુભવતા હોય, જે સામાન્ય પરિસ્થિતિ ઉત્પન્ન થાય ભયજનક, એમાં ભય ઉત્પન્ન થાય એવો તો અનુભવ છે દરેક વ્યક્તિને થતો હોય, પરંતુ ઘણા વ્યક્તિ છે એ વધારે પડતો ભય અનુભવતા હોય, ડર અનુભવતા હોય, જ્યાં પરિસ્થિતિ ડર અનુભવાય જેવી ન હોય ત્યાં પણ ડર અનુભવે, તેને વિકૃત ભય તરીકે ઓળખવામાં આવે છે। અને વિકૃત ભયની વ્યાખ્યા છે 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી કહી શકાય। સામાન્ય રીતે ભયજનક ન હોય તેવા ઉદ્દીપકો પરત્વે સ્થાયી ભય હોય છે। ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે। વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી। સામાન્ય રીતે છે એ ભય ઉત્પન્ન ન કરે એવા ઉદ્દીપકો પ્રત્યે સ્થાયી ભય હોય છે। દાખલા તરીકે જે છે જીવજંતુ હોય, વંદો છે, ગરોળી છે, બરાબર, તો આ કઈ ડર ઉત્પન્ન કરે એવા જે છે કે હિંસક પ્રાણી નથી કે એનાથી આપણને કંઈ પણ થઈ શકે, બરાબર। તો આ જે વિકૃત ભયની વિકૃતિ ધરાવતા એવા લોકો છે આ સામાન્ય જીવજંતુઓથી પણ જે છે, ઇવન ઘણા તો કીડીઓથી પણ બીતા હોય છે, બરાબર। તો આ જે છે વિકૃત ભય ઉત્પન્ન ન કરે એવા ઉદ્દીપકો હોય એના પ્રત્યે સ્થાયી ભય એટલે એકદમ કાયમી ભય હોય છે। જ્યારે પણ આ વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિ ભય અનુભવતા હોય, બરાબર। સ્થાયી હોય છે, ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે।
ભય તો કાયમી હોય જ છે, સાથે સાથે જે અનુભૂતિની તીવ્રતા હોય એ વધારે હોય છે. સામાન્ય રીતે ગળવળી નીકળે એટલે અમુક વ્યક્તિઓ જે છે એનાથી બીતા હોય, ડર અનુભવતા હોય, બરાબર. તો જે છે વધારે પડતા ઠેકડા મારવા, કૂદાકૂદ કરવી, બરાબર, આ ટાઈપનું વર્તન જે છે એ થોડા એપિસોડ દરમિયાન આપણને જોવા મળે છે. ઉપરાંત જે છે અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે. વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી, બરાબર, કે એમાં જે છે કંઈ પણ તાર્કિકતા હોય એવું કંઈ કારણ જોવા મળતું નથી, કે કારણ કે એના ઉદ્દીપકો જેવા હોય છે કે એનાથી ભય ઉત્પન્ન ન થઈ શકે. પરંતુ આવા વ્યક્તિઓ જે વિકૃત ભયથી પીડાતા હોય છે એ લોકો છે એ સામાન્ય રીતે એનાથી ડર અનુભવતા હોય છે અને વધારે તીવ્ર કક્ષાનું વર્તન પ્રદર્શિત કરતા હોય છે, બરાબર. એટલે જે છે બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી, કોઈ પણ તાર્કિકતા જે છે એ ભય સાથે સંકળાયેલી નથી, બરાબર. DSM-5 માં વિકૃત ભય સાથે સંકળાયેલ વિકૃતિઓમાં મુખ્ય 3 વિકૃતિઓ દર્શાવવામાં આવેલ છે. જો કે આ તમામ વિકૃતિને ચિંતાની વિકૃતિના વર્ગીકરણ હેઠળ સમાવવામાં આવેલ છે. આ 3 વિકૃતિઓ નીચે મુજબ છે. DSM-5 ની જે છે આપણે મુખ્ય મનોવિકૃતિઓ જોઈ રહ્યા છીએ, બરાબર. તો એમાં ચિંતા સંબંધી વિકૃતિમાં છે વિકૃત ભયમાં 3 બાબતો જે છે સમાવવામાં આવેલી છે અને આને જે છે ચિંતા સંબંધી વિકૃતિ હેઠળ જે છે સાંકળી લેવામાં આવેલ છે વિકૃત ભયને, બરાબર. તો એમાં મુખ્ય 3 ભય જે છે એ દર્શાવવામાં આવેલ છે. 3 ભયની વિકૃતિઓ દર્શાવવામાં આવેલી છે: વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય. તો આપણે જે છે એ દરેક ભય અથવા તો દરેક વિકૃતિઓને લક્ષણો દ્વારા સમજીએ, બરાબર. કેટલો સમયગાળો હોય છે અથવા તો કેવા કેવા લક્ષણો હોય છે આવી જે છે વિકૃતિ અનુભવતા વ્યક્તિના. તો એમાં આપણે પહેલા જોઈશું વિશિષ્ટ ભય, બરાબર. વિશિષ્ટ ભયમાં શું છે કે વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આંતરિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. જો કોઈ પણ વિશિષ્ટ ભય એટલે શું? કોઈ પણ વિશિષ્ટ ઉદ્દીપક હોય. દાખલા તરીકે છે કોઈ પણ જોઈએ આપણે તો કોઈ પણ વિશિષ્ટ ઉદ્દીપક હોય તો એમાં જે છે પ્રાકૃતિક વાતાવરણ હોય, બરાબર, કે આ પ્રાકૃતિક વાતાવરણથી સતત બદલાતું રહે કુદરતી વાતાવરણ છે. તો એમાં જે છે એક વિશિષ્ટ ઉદ્દીપક હોય તો એની ઉદ્દીપક પરિસ્થિતિ પરત્વે વ્યક્તિ આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાતા, બરાબર. કે આપણે આગળ ઉપર જોયું કે વિકૃત ભયમાં કે એના જે છે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી, એમ આમાં જે છે અતાર્કિકતા જણાતા, બરાબર. કોઈ પણ ભય અનુભવતા હોય એ દાખલા તરીકે ઊંચી જગ્યાનો ભય હોય તો એમાં જે છે એ નોર્મલ બાબત છે કે ત્યાં જે છે અમુક વખત જે કંઈ કામ હોય તો આપણે ઉપર જવું પડે અથવા તો ઉપર જે છે ઘણા વ્યક્તિઓ છે જોતા પણ ઉપર દ્રષ્ટિ કરતા પણ ડરતા હોય છે. એટલે કે એનું એક ઉદ્દીપક જે છે એ કેવું છે? અતાર્કિક છે, બરાબર. વિશિષ્ટ પરિસ્થિતિ છે, અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિકૃતિની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય છે. યુએસમાં તેનું પ્રમાણ 8.7% છે, એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આ વિકૃતિથી પીડાતી જોવા મળે છે. સામાન્ય રીતે જે છે એ આ વિકૃતિની શરૂઆત છે બાલ્યાવસ્થાથી થાય છે અને ખાસ કરીને માતા જ્યારે બાળકનું સામાજિકરણ કરતી હોય ત્યારે જે છે એ ઘણી વખત બાળકને અમુક પ્રવૃત્તિ પોતાથી ઈચ્છિત કરાવવા માટે, દાખલા તરીકે સુવડાવવા માટે જે છે એ બાળકને આપણે જે છે સામાન્ય રીતે ડર બતાવતા હોય, બરાબર, એવું જોવા મળે તો પછી છે બાળકને એ બાબત પ્રત્યે અભિસંધાન થઈ જાય છે અને એ અભિસંધાન છે એ ભયમાં પરિણમે છે, બરાબર. એટલે આનું જે છે એ મૂળ બાલ્યાવસ્થાથી જોવા મળે છે અને યુએસમાં, બરાબર, એનું પ્રમાણ જે છે 8.7% છે, એટલે કે 19 મિલિયન લોકો જે આ વિકૃતિથી પીડાય છે, બરાબર. DSM-5 માં વિશિષ્ટ ભયને વર્ગીકૃત કરતા લક્ષણો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે. તો DSM-5 પ્રમાણે આ વિકૃતિના આપણે લક્ષણો જોઈએ. વિશિષ્ટ ભય કોને કહી શકાય, બરાબર, અથવા તો આપણી આજુબાજુ કોઈ વ્યક્તિ છે વિશિષ્ટ ભયની વિકૃતિથી પીડાતી હોય તો આપણે કેવી રીતે ઓળખી શકીએ એ માટે જે છે આ લક્ષણો જોઈશું. તો વ્યક્તિને બધી જ બાબતોનો નહીં પરંતુ કોઈ વિશિષ્ટ વસ્તુ કે વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યેનો જ ભય હોય છે, બરાબર. વ્યક્તિને જે બધી બાબતોનો ભય ન લાગતો પરંતુ કોઈ એવી વિશિષ્ટ પરિસ્થિતિ હોય એનો ભય લાગતો હોય અને એનાથી તે સતત ડરતી હોય એવું જોવા મળે છે. વાસ્તવિકતા કરતાં વધુ આત્યંતિક અને અતાર્કિક ભય. જે વાસ્તવિક પરિસ્થિતિ હોય છે એના કરતાં છે આત્યંતિક અને વધારે પડતો જે છે આત્યંતિક કક્ષાનો એટલે કે વધારે પડતો ભય અનુભવતી હોય છે. ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરતા વ્યક્તિમાં શારીરિક તકલીફો વધે છે. ચિંતા સંબંધી વિકૃતિના કેટલાક લક્ષણો જોવા મળે છે. જ્યારે આવી ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે એનો સામનો કરતી હોય ત્યારે વ્યક્તિમાં છે એ શારીરિક
જે તકલીફો હોય વધી છે, દાખલા તરીકે હૃદયના ધબકારા વધવા, શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેરફાર થવો, બરાબર, આવી જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય એ જે છે વધારે પડતી વધે છે. પાચન સંબંધી તકલીફો પણ જોવા મળતી હોય છે, માથાનો દુખાવો થવો, ચિંતાજનક વિકૃતિ જે છે એના કેટલાક લક્ષણો આમાં જોવા મળતા હોય છે. ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિમાં પીડાજન્ય આઘાતના લક્ષણો જેવા કે રડવું, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું વગેરે જોવા મળે છે. ભયજનક જ્યારે પરિસ્થિતિનો સામનો કરતી હોય, બરાબર, દાખલા તરીકે કોઈ વ્યક્તિને જીવજંતુ પ્રત્યે ભય હોય, બરાબર, એક પરિસ્થિતિ છે વિશિષ્ટ, એના પ્રત્યેથી ભય અનુભવતી હોય, એમાંય તે ગરોળી પ્રત્યે ભય અનુભવ, તો જ્યારે એવી પરિસ્થિતિ એને સામનો કરવો પડે ત્યારે વ્યક્તિ જે છે એ રડવું, સ્તબ્ધ થઈ જવું અથવા તો જે છે એ ધ્રુજવું, બરાબર, શરીરમાં જે છે અનુકંપી ચેતાતંત્ર છે સક્રિય થાય એટલે જે છે ધ્રુજારી એવું ઉત્પન્ન થતું હોય, એટલે આવી પરિસ્થિતિમાં છે શારીરિક તંત્ર જે છે સક્રિય બનતું હોવાને કારણે ધ્રુજારી ઉત્પન્ન થવી, રડવું, સ્તબ્ધ થઈ જવું, આવું જે છે વર્તન જોવા મળતું હોય છે. ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો, આ વ્યક્તિ છે એ ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરે છે, બરાબર, કે એ જે છે પરિસ્થિતિમાંથી પીછેહટ કરે છે અથવા તો એ પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય એવો કોઈ વ્યક્તિ સામાજિક ભય અનુભવતી હોય, કોઈ પણ ભીડ અથવા તો સામાજિક કાર્યક્રમમાં જવાનો ભય અનુભવતી, તો એ જે ફંક્શન અટેન્ડ ન કરે એવું પણ બનતું હોય છે. પછી જે નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય છે. કોઈ પણ નિર્ણય લેવામાં છે વ્યક્તિનું મનોબળ જે છે એકદમ તૂટી ગયું હોય છે, બરાબર, એટલે નિર્ણય લેવામાં તકલીફ થાય. આંતરવૈયક્તિક સંબંધોમાં જે છે ચિંતા સંબંધી લક્ષણો બતાય, ચિંતા સંબંધી વિકૃતિના લક્ષણો એટલે ચીડિયાપણું, ગુસ્સો, માથાનો દુખાવો, આવું બધું વધી જતું હોય છે, બરાબર. આક્રમકતાના લક્ષણો એટલે આંતરવૈયક્તિક સંબંધો સાચવવામાં પણ મુશ્કેલી અનુભવતી હોય છે. નેક્સ્ટ છે વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી 6 મહિનાથી વધુ સમય માટે હોય છે. જો કોઈ પણ ભયના લક્ષણો 6 મહિનાથી વધારે હોય તો જ આપણે એને છે વિશિષ્ટ ભય તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બાકી જે છે 6 મહિનાથી ઓછા સમય અથવા તો અમુક એપિસોડ માટે આપણને એવો ભય લાગતો હોય તો આપણે વિશિષ્ટ ભયના પેશન્ટ છે એવું કહી શકાય નહીં, અથવા તો કોઈ પણ વ્યક્તિને વિશિષ્ટ ભયના પેશન્ટ તરીકે દર્શાવી શકાય નહીં. પરંતુ 6 મહિનાથી વધારે જો આવી સૌમ્ય મનોવિકૃતિઓ છે, બરાબર, વિશિષ્ટ ભયની એવી સૌમ્ય મનોવિકૃતિ હોય કોઈ પણ, એના લક્ષણો 6 મહિનાથી, પરંતુ કોઈ પણ તીવ્ર મનોવિકૃતિઓ હોય છે, બરાબર, એના લક્ષણો છે એ 3 મહિનાથી વધારે હોય તો જે વિકૃતિ તરીકે આઈડેન્ટિફાઈ થાય છે. નેક્સ્ટ છે DSM-5 માં વિશિષ્ટ ભયના મુખ્ય 5 પ્રકારો દર્શાવવામાં આવેલા છે, બરાબર. DSM-5 પ્રમાણે વિશિષ્ટ ભયના 5 પ્રકારો દર્શાવવામાં આવેલા છે. પહેલું છે પ્રાણી સંબંધી ભય. તો આમાં કેવા પ્રકારનો ડર ઉત્પન્ન થાય, તો જે છે એમાં તો કોઈ પણ કરોળિયો, ગરોળી, કૂતરા વગેરે પ્રાણીઓનો ભય, બરાબર. આમાં જે છે કરોળિયો, ગરોળી, કોઈ પણ કૂતરા અથવા તો જે છે એ કોઈ પણ પ્રાણી પ્રત્યેનો ભય જે છે એ વિશિષ્ટ રીતે અનુભવતો વ્યક્તિ, તો એને પ્રાણી સંબંધી ભય માં ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર. નેક્સ્ટ છે પ્રાકૃતિક વાતાવરણ, બરાબર. પ્રાકૃતિક વાતાવરણ સંબંધી ભયમાં જે છે એ કુદરતી બાબતોનો સમાવેશ થતો હોય છે, જેમાં પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય વગેરેનો સમાવેશ થાય છે. જેમાં જે છે પાણીથી ડર લાગતો, અમુક વ્યક્તિને છે એ પાણી પાસે ન જવું, વધારે પડતું પાણી જોઈ જાય તો ચક્કર આવવા, ઉલટી ઉબકા થવું, આવું વર્તન જોવા મળતું હોય છે. પછી જે છે ઊંચી જગ્યાનો ભય, બરાબર, ઊંચી જગ્યા પર જતા રહી ડરતા હોય, શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય, પછી છે પરસેવો વળી જતો હોય, બરાબર, આવા વર્તનો જોવા મળે છે. 3 ઇડિયટ્સમાં છે આનું ઉદાહરણ દર્શાવવામાં આવેલું છે. અને જો આવા કોઈ પણ ભય જે છે આપણે દૂર કરવા હોય તો વ્યક્તિને જે બાબતનો ડર લાગતો હોય એ જ પરિસ્થિતિ એની સામે ક્રિએટ કરવામાં આવે, પરંતુ એ પરિસ્થિતિમાં જે વ્યક્તિની વિશેષ સાર સંભાળ રાખવી પડે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે ઊંચી જગ્યાનો જે છે એ ભય અનુભવતો હોય તો ઊંચી જગ્યાએથી એને લઈ જવામાં આવે, પરંતુ સાથે સાથે આપણે પણ સપોર્ટમાં રહેવું જોઈએ, બરાબર. એવી ધીમે ધીમે જે છે આ ડર એનામાંથી દૂર કરવામાં આવે છે. પછી છે નેક્સ્ટ ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, બરાબર. ઘણા વ્યક્તિ છે અંધારામાં જતા ડરતા હોય અથવા તો એકલા ન જઈ શકતા હોય તો અંધારાનો ભય છે. પછી વાવાઝોડાનો ભય છે, બરાબર. સતત જે છે થોડો અમથો પવન વધી જાય તો એ તે ભય અનુભવતા હોય છે, તો આ વાવાઝોડાનો ભય, આ બધું છે પ્રાકૃતિક વાતાવરણ સંબંધી ભયમાં
સમાવેશ પામે છે. નેક્સ્ટ છે લોહી ઇન્જેક્શન ઈજા સંબંધી પ્રકાર, બરાબર, જેમાં વ્યક્તિને લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી, ઇન્જેક્શન લેવા સંબંધી, ટીવી પર ઓપરેશન સંબંધી દ્રશ્યો જોવામાં ભયનો અનુભવ થાય છે. કે જે આમાં જે છે ઈ લોહી ઇન્જેક્શન સંબંધી ભય. ત્રીજો પ્રકાર જે છે ઈ ત્રીજો પ્રકાર છે લોહી ઇન્જેક્શન સંબંધી, બરાબર. તો એમાં જે છે આમાં કોઈ પણ વ્યક્તિને છે લોહી ના જો કોઈ પણ દ્રશ્યો જોવા મળે, બરાબર, દાખલા તરીકે અકસ્માત થઈ ગયેલું વ્યક્તિ જોઈ જાય તો પોતે પણ બેભાન થઈ જાય એવું બને છે. પછી જે છે લોહીનું પરીક્ષણ કરાવે, જ્યારે પણ જે છે બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે ત્યારે એને શરીરમાંથી જે ઇન્જેક્શન વડે લોહી લેવામાં આવે તો પણ વ્યક્તિ છે આત્યંતિક ભય અનુભવતી હોય છે. પછી આ ઉપરાંત જે છે એ ઇન્જેક્શન લેવા સંબંધી ટીવી પર જો કોઈ પણ એવા લાઈવ ઓપરેશન દર્શાવવામાં આવતા હોય અથવા તો એવા કોઈ પણ જે છે એ અમુક ચેનલો હોય ડિસ્કવરીને એવી જે છે કોઈ પણ એમાં પ્રાણીઓના ઓપરેશન એવી ચેનલો આવતી હોય. આ ઉપરાંત જે છે મનુષ્યના પણ ઘણા પ્રકારના ઓપરેશનો જે છે એની થિયરી માત્ર બનાવવામાં આવતી હોય, બરાબર. તો જે છે આ લોકો જે છે આવી ઓપરેશન સંબંધી દ્રશ્યો જોવામાં પણ જે છે ભય અનુભવતા હોય છે અને શારીરિક લક્ષણો જોવા મળતા હોય છે એવું બને છે. નેક્સ્ટ છે પરિસ્થિતિ સંબંધી પ્રકાર, જેમાં વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિ જેવી કે લિફ્ટમાં જવાનો, સ્વયંસંચાલિત સીડી, એક્સેલેટરનો ઉપયોગ, વિમાનમાં બેસવાનો વગેરેનો ભય અનુભવે છે. વિશિષ્ટ પરિસ્થિતિ સંબંધી ભય છે એમાં પરિસ્થિતિમાં કે કોઈ લિફ્ટમાં, બરાબર, લિફ્ટમાં જે છે એ વ્યક્તિ એકલા ના બેસી શકે અથવા તો એને જે છે એની જોડે કોઈ પણ વ્યક્તિ બેસે તો પણ જે છે એ સતત ભયનો અનુભવ કરતો હોય, એટલે કે સીડીએથી જવાનું પસંદ કરતો. એક્સેલેટર એટલે કે સ્વયં સંચાલિત સીડી, બરાબર, જે ઓટોમેટિક ચાલતી હોય એવી સીડીમાં પણ જે છે વ્યક્તિ જઈ શકતા નથી. આ ઉપરાંત જે છે એ એક્સેલેટરનો ઉપયોગ કરવો, વિમાનમાં બેસવું, બરાબર, ઘણા વ્યક્તિ છે ટ્રેનનો ભય અનુભવતા હોય, ટ્રેનમાં બેસવાથી પણ ભય અનુભવતા હોય. તો આ જે છે એ પરિસ્થિતિજન્ય ભયમાં સમાવેશ પામે છે. અન્ય પ્રકારોમાં જોઈએ તો ગૂંગળામણ, ઉલટી થવાનો ભય, અસાધ્ય રોગ થવાનો ભયનો સમાવેશ થાય છે. બાળકોમાં ફુગા ફોડતા લાગતા ભયનો સમાવેશ અહીં થાય છે, બરાબર. અન્ય પ્રકારોમાં આપણે જોઈએ તો ગૂંગળામણ, ઉલટી, બરાબર, કોઈ પણ જગ્યાએ જાય તો એને ગૂંગળામણ થાય, ઉલટી થાય એવો સતત ને સતત ભય રહ્યા કરતો હોય. પછી આ ઉપરાંત જે છે એ અસાધ્ય રોગ થવાનો ભય, કે જે લાંબા સમયની બીમારી હોય, કેન્સર હોય, બરાબર, બ્લડ પ્રેશર હોય, આવું જે છે ભયંકર રોગ છે એવા થવાની જે છે એ લોકોને સતત ને સતત ડર લાગ્યા કરે કે એટલા માટે સતત કાળજી રાખતા હોય. ઘણા વ્યક્તિ છે જમવાનું ખુલ્લું ન રાખે, એકદમ ઢાંકી, એટલે જમવાનું ખુલ્લું ન રાખવું એક સ્વાભાવિક બાબત છે, પણ ઇવન એ લોકો જમતા હોય છે ત્યારે પણ જે છે એ ઢાંકેલું રાખે, એમાંથી લઈને પાછા જમતા હોય ને પાછું ફિટ કરી દેતો એવું જે છે એક જે છે આપણે બાઇક લેતા હોય ત્યારે એવું કરતા જોવા મળતા હોય છે, બરાબર. તો જે છે એ એક અમુક પ્રકારનું જે છે એ લોકોને અસાધ્ય રોગ થવાનો ભય હોય એના કારણે છે વધારે પડતી સ્વચ્છતા, બરાબર, સ્વચ્છતાને એકદમ આગ્રહી જોવા મળતા હોય. તો એ લોકોને જે છે આવા શારીરિક લક્ષણો જોવા મળતા હોય કે એને એવો ડર હોય કે એને કોઈ પણ એવો અસાધ્ય રોગ થશે જેના કારણે છે એ પરિસ્થિતિ પોતાથી ઘણી વિપરીત થઈ જશે એના કારણે જે છે. અને ઇવન બાળકોને જે આપણે ફુગા ફોડતા એના કારણે ડર લાગતો એટલે બાળકો રોવા મળતા હોય, બરાબર, રડતા જોવા મળતા હોય. તો એવા ભયનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. આપણે જે છે એ વિશિષ્ટ ભય અંગે માહિતી મેળવી, જેમાં પ્રાણી સંબંધી ભય એવા કોઈ પણ જીવજંતુ કે પ્રાણી સાથે સંકળાયેલો ભય. ઉપરાંત જે છે એ પ્રાકૃતિક વાતાવરણ સંબંધી વાવાઝોડું છે, બરાબર, એવા કોઈ પણ. પછી આ નેક્સ્ટ છે ઇન્જેક્શન કે લોહી સંબંધી ભય. આ ઉપરાંત જોયું કે પરિસ્થિતિજન્ય અન્ય પ્રકારો, આ 5 પ્રકારના ભયનો સમાવેશ છે વિશિષ્ટ ભયમાં થાય છે. હવે નેક્સ્ટ આપણે જે છે એ સામાજિક ભય વિશે માહિતી મેળવીશું. તો સામાજિક ભયમાં જે છે કઈ બાબતોનો સમાવેશ થાય તો સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાજિક ભયને છે સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ચિંતા વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પૂછાય, જો ખાસ યાદ રાખજો કે સામાન્યકૃત વિકૃત ચિંતાને મુક્ત રીતે કરતી ચિંતા કહેવામાં આવે છે અને આને છે સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે.
બેમાં ગડબડ ઘણી વખત ઉત્પન્ન થતી હોય છે, પરીક્ષામાં આપણે ઘણું બધું વાંચ્યું હોય છે પરંતુ આપણું માઇન્ડ છે ઘણી વખત કન્ફ્યુઝ થતું હોય, તો આ જે છે ખાસ યાદ રાખવું, બરાબર. તો એમાં જે છે સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. 1960 પછી સામાજિક ભયને અન્ય ભયની વિકૃતિથી અલગ પાડીને સમજાવવામાં આવે છે. 1960 પછી જે છે નવા DSM ના વર્ગીકરણમાં જે છે આને અલગ પાડીને ઓળખવામાં આવે છે. પહેલા જે છે વિકૃત ભયમાં ત્યાં ત્રણ બધાનો સમાવેશ થતો હતો, પરંતુ જેમ જેમ સંશોધનો થતા ગયા એમ જે છે એક સામાજિક ભય ઉત્પન્ન થયો, બરાબર. એટલે કે સામાજિક ભયના લક્ષણો અલગ તરી આવ્યા અને એટલે એને છે DSM માં અલગ રીતે દર્શાવવામાં આવેલો છે. સામાજિક ભયની વિકૃતિથી ઘણી સામાન્ય પ્રકારની વિકૃતિ છે. એક સર્વે અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. સામાજિક ભયની વિકૃતિ છે ઘણી જે છે એવી વિકૃતિ છે, સામાન્ય પ્રકારની વિકૃતિ છે કે સામાન્ય રીતે છે પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પરિણામ જે છે વધુ જોવા મળ્યું હતું એક સંશોધનોમાં. આ સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાના શરૂઆતના સમયગાળામાં વધુ જોવા મળે છે. આ ભય ક્યારે જોવા મળે? પહેલા જે વિશિષ્ટ ભય છે એની શરૂઆત બાલ્યાવસ્થાથી થતી હતી, બરાબર. પરંતુ આ ભય જે છે એ ક્યારે જોવા મળે કે જ્યારે પુખ્તાવસ્થાનો સમયગાળો હોય અને તરુણાવસ્થાનો સમયગાળો હોય, શરૂઆતનો સમયગાળો હોય, ત્યારે જે છે સામાન્ય ભય વધારે જોવા મળે છે. આ વિકૃતિથી પીડાતી વ્યક્તિઓમાં 40% વ્યક્તિઓમાં ચિંતા સંબંધી વિકૃતિઓ અને વિકૃત ખિન્નતાના લક્ષણો જોવા મળે છે. જે લોકો છે સામાન્ય ભયથી પીડાતા હોય, બરાબર, તો એનામાં જે છે ચિંતા સંબંધી વિકૃતિઓના લક્ષણો વધારે પડતા જોવા મળતા હોય. થાકી જવું, ધ્યાન ન ટકાવી શકવામાં મુશ્કેલી, શારીરિક અસ્વસ્થતા, ઉપરાંત આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા, ઊંઘમાં વિક્ષેપ, આવા બધા જે છે લક્ષણો જોવા મળતા હતા. સાથે સાથે છે વિકૃત ખિન્નતાના લક્ષણો પણ જોવા મળતા હતા, બરાબર. વિકૃત ખિન્નતાના લક્ષણો જે છે એક કામમાં રસ ન પડવો, બરાબર, એકાગ્રતા ન હોવી, પછી જે છે કોઈ પણ સર્જનાત્મકતાના લક્ષણો ન જોવા મળવા, આવું બધા જે છે લક્ષણો સામાજિક ભયમાં જોવા મળે છે. સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી વખતે અસ્વસ્થતાનો અનુભવ અને અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે. સામાજિક ભયમાં મુખ્યત્વે શું થાય છે કે વ્યક્તિ છે અન્ય વ્યક્તિ સાથે વ્યક્તિ છે જૂથ સાથે વ્યક્તિ વચ્ચે કે વ્યક્તિ છે ક્યારે કોઈ પણ જૂથનું પ્રતિનિધિત્વ કરતો હોય એવા સમયે જે છે પોતાનું મૂલ્યાંકન કોઈ નિષેધાત્મક રીતે કરશે, બરાબર, એવો સતત ભય અનુભવતો હોય છે. આ ઉપરાંત જે છે કોઈ પણ અસ્વસ્થતાનો અનુભવ કરતો હોય છે, બરાબર. દાખલા તરીકે જે છે પોતાના હોઠની અંદરથી કરડવો, નખ ચાવવા, ઉપરાંત જે છે પગ હલાવવા, આવા બધા છે શારીરિક લક્ષણો એનામાં જોવા મળતા હોય છે, બરાબર. આવું વર્તન કરતા એવી અસ્વસ્થતા જે છે એ અનુભવતો હોય છે. અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની સાથે આંતરક્રિયા સાથે સમયે વધુ પરસેવો થવો, શ્વાસોશ્વાસમાં જે છે એ તકલીફ થવી, ધ્રુજારી થવી, હૃદયના ધબકારા અસાધારણ રીતે વધવા, ઉલટી કે ઉબકા વગેરે જોવા મળે છે. આવા જ્યારે છે શારીરિક લક્ષણો જે છે એ જોવા મળે છે જ્યારે સામાજિક આંતરક્રિયા કરતો હોય તો કેવો કે શ્વાસોશ્વાસના જે છે ક્રિયા વધવી, બરાબર, ધબકારા વધવા, હૃદયની જે છે એ લોહીનું પરિભ્રમણ વધી જાય છે એટલે હૃદયના જે છે ધબકારા વધી જવા, પરસેવો થાય, ઉલટી ઉબકા થાય, આવું બધું જે છે વર્તન જોવા મળે છે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવનાર વ્યક્તિ એક કરતાં વધુ સામાજિક પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત થતી હોય છે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવનાર વ્યક્તિ હોય છે એ વ્યક્તિને સતત એવો અનુભવ થયા કરે છે કે બીજી વ્યક્તિની તેના વર્તનની ઊંડી તપાસ કરી રહી છે. અન્ય વ્યક્તિની હાજરીમાં તેને તકલીફ આપવા કે નીચો દર્શાવવા માટે છે. જ્યારે જે છે બે વ્યક્તિની હાજરીમાં છે આ વ્યક્તિ સામાન્ય હોય છે, પરંતુ જ્યારે ત્રીજી વ્યક્તિની હાજરીમાં જે છે એને આવા ભયના લક્ષણો દર્શાવવામાં આવે છે. અને અન્ય વ્યક્તિનું મૂલ્યાંકન એવી રીતે કરે છે જે ભય અનુભવનાર વ્યક્તિ હોય છે એવું માને છે કે ત્રીજો કોઈ પણ વ્યક્તિ છે એના વર્તનનું જે છે ઊંડાણથી તપાસ કરી રહી છે અથવા તો પોતાને નીચો દર્શાવવા માટે આ જે છે આવું વર્તન કરશે, બરાબર, એવો સતત ભય લાગે છે. આથી જ વ્યક્તિને સામાજિક પરિસ્થિતિની અવગણના કરે છે અથવા તો ખૂબ જ તણાવપૂર્વક તેને સહન કરે છે. આથી જે વ્યક્તિ ભયનો અનુભવ કરતી હોય, બરાબર, જે ભયની વિકૃતિથી પીડાતી હોય એ વ્યક્તિ છે એ કોઈ પણ તાણથી જે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં આને
સહન કરે છે અથવા તો એ જે છે એવી પરિસ્થિતિમાં જવાનું ટાળે છે, કોઈ પણ સામાજિક ફંક્શન અથવા તો સામાજિક કાર્યક્રમમાં હાજરી આપતા નથી. ખાસ કરીને જાહેરમાં ભાષણ આપવામાં, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં, જાહેર ભોજન કરવામાં વગેરે પરિસ્થિતિઓમાં વ્યક્તિ ભયની અનુભૂતિ કરતો જોવા મળે છે. ખાસ કરીને જે છે એ જાહેરમાં ભાષણ આપવાનું હોય, બરાબર, કોઈ પણ કાર્યક્રમ હોય તો જે છે એ 5-10 મિનિટ સ્પીચ આપવાની હોય ત્યારે પણ જે છે એ બોલવામાં પણ જે છે મુશ્કેલી અનુભવતા હોય છે અથવા તો આવી પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા તો જે છે એ જાહેરમાં ભોજન કરવામાં પણ જે છે ભય અનુભવતા હોય છે. અને આવી કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જે છે આ ભયની વિકૃતિના લક્ષણો ઉત્પન્ન દેખાતા હોય એવું જોવા મળતું હોય છે. નેક્સ્ટ છે ખુલ્લી જગ્યાનો ભય. તો જે છે ખુલ્લી જગ્યાના ભયને અંગ્રેજીમાં અગોરાફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીક ભાષાના અગોરા પરથી ઉતરી આવેલો છે, જેને અર્થ જાહેર સ્થળ એવો થાય છે. ખુલ્લી જગ્યાના ભયને અંગ્રેજીમાંથી અગોરાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો છે. અને ગ્રીક ભાષામાંથી અગોરા, બરાબર, એના જે છે ક્રિયાપદ પરથી એમાં જે છે એનો અર્થ છે જાહેર સ્થળ એવું થાય છે, એટલે જાહેર જગ્યાનો ભય. સામાન્ય રીતે ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિ સતત દ્રઢપણે એવું માને છે કે ભયજનક પરિસ્થિતિ આવશે ત્યારે તેને બીજી વ્યક્તિઓનો સાથ નહીં મળે અથવા તો તે ભયજનક પરિસ્થિતિમાં પોતાની જાતને સલામત સ્થળે લઈ જવી મુશ્કેલ હશે. આથી તેઓ શેરીઓ, સામાજિક મેળાવડો, શોપિંગ સેન્ટરો, થિયેટર, ખેલના મેદાનો વગેરે સ્થળે એકલા જવાનું ટાળે છે. સામાન્ય રીતે છે આ ખુલ્લી જગ્યાનો ભય અનુભવનાર વ્યક્તિ હોય છે, બરાબર, એ લોકો પોતે થિયેટર જે છે, શેરીઓ છે, પોતાની શેરીઓમાં પણ એકલા જતા નથી, સામાજિક મેળાવડાઓ હોય છે, બરાબર, એમાં પણ એકલા જતા નથી. ઉપરાંત જે છે એ શોપિંગ સેન્ટરો હોય, મોલ હોય, બરાબર, ત્યાં પણ એકલા જતા નથી, ત્યાં જે છે એકલા જવાનું ટાળતા હોય છે. અને સાથે જે છે એ કોઈને લઈ જાય છે કે એવા લોકો આ ભયનો અનુભવ કરતા હોય, ખુલ્લી જગ્યાનો ભયનો અનુભવ, એ લોકો એવું માને છે કે જો કોઈ પણ એવી ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થશે તો એને કોઈ સાથ નહીં આપે. ઇવન જે છે એસટી સ્ટેન્ડ હોય, એવા કોઈ પણ જાહેર જગ્યા હોય ત્યાં પણ જવાનું એકલા ટાળતા હોય છે, કેમ કે લોકો ભય અનુભવતા હોય છે કે એને કોઈ સાથ નહીં આપે, પોતે એકલા પડી જશે અને એમાં જે છે પોતાને કંઈક ઈજા થશે, આવો જે છે ભય અનુભવવાને કારણે એકલા જવાનું ટાળતા હોય. એકલા જવાનું ટાળે છે, લાઈનમાં ઊભું રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, પુલ પરથી પસાર થવું વગેરે પરિસ્થિતિનો એકલાથી સામનો કરવો વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. લાઈનમાં ઊભું રહેવું, બરાબર, એટલે કે એકલા જે છે લાઈનમાં ઊભા ન રહી શકે. ઉપરાંત જે છે જાહેર પરિવહનનો ઉપયોગ, આપણે જે છે સરકારી જે વાહનો હોય એના પરિવહનનો ઉપયોગ જે છે એ ટાળતા હોય છે. પુલ પરથી પણ પસાર થઈ શકતા નથી એકલા, બરાબર, આવું જે છે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એનો સામનો કરવો આ વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલી ઉત્પન્ન કરતા હોય છે. DSM-5 મુખ્ય 5 પરિસ્થિતિઓ દર્શાવી છે. આમાંથી 2 પરિસ્થિતિ પરત્વે વ્યક્તિ ભય કે ચિંતાનો અનુભવ 6 મહિનાથી વધુ સમય માટે કરતી હોય તો વ્યક્તિ ખુલ્લી જગ્યાના ભયથી પીડાય છે તેમ કહી શકાય. DSM-5 દર્શાવેલ 5 પરિસ્થિતિ છે, એમાંથી જો કોઈ પણ 2 પરિસ્થિતિ પ્રત્યે જે છે વ્યક્તિ 6 મહિનાથી વધારે ભય દર્શાવતી હોય તો એ ભયને આપણે છે વિકૃતિ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એમાં જે છે જાહેર પરિવહનનો ઉપયોગ, દાખલા તરીકે રેલવે, બસ, વિમાન વગેરેનો ઉપયોગ, બરાબર, એકલા જે છે વ્યક્તિ કોઈ પણ જાહેર પરિવહનનો ઉપયોગ ન કરી શકે, વિમાનમાં બેસવાનો ભય, ટ્રેનમાં બેસવાનો ભય અથવા તો ઇવન બસમાં પણ એકલા ન જઈ શકતા હોય. નેક્સ્ટ છે ખુલ્લી જગ્યાએ પહોંચવું, દાખલા તરીકે પાર્કિંગ વિસ્તાર, બજાર કે બ્રિજ પર કોઈ પણ ખુલ્લી જગ્યાએ છે એકલા ન જઈ શકે, બરાબર, પાર્કિંગમાં અથવા તો જે છે બ્રિજ પર અથવા તો બજારમાં, બરાબર, એટલે કે માર્કેટમાં પણ એ લોકો જે છે એકલા ન જઈ શકે. આ ઉપરાંત જોઈએ બંધ જગ્યાએ પહોંચવું, દુકાનો, નાટ્યગૃહો કે સિનેમા ઘરમાં, બરાબર, કે દાખલા તરીકે કોઈ પણ દુકાને જવામાં બંધ જગ્યા જ્યાં હોય છે, બરાબર, શોપિંગ મોલ હોય છે એનું સ્ટ્રક્ચર મોટા ભાગે છે બંધ પ્રકારનું જોવા મળતું હોય છે ત્યાં. ઉપરાંત જે છે નાટ્યગૃહો, બરાબર, કે જ્યાં નાટ્યગૃહો હોય છે હોલ ટાઈપનું, બરાબર, ત્યાં પણ એકલા જઈ શકતા નથી. આ ઉપરાંત જે છે એ સિનેમા ઘર એટલે કે થિયેટરમાં પણ જે છે એકલા જઈ શકતા નથી. મૂવી જોવા જવું હોય તો પણ જે છે બીજા લોકો અથવા તો મિત્રોને સાથે લઈને જતા જોવા મળતા હોય છે. નેક્સ્ટ છે લાઈનમાં ઊભું રહેવું અથવા ભીડમાં જવું, બરાબર, તો ક્યાંય પણ લાઈનમાં ઊભું રહેવાનું હોય, રેશન શોપ છે,
આ ઉપરાંત જે છે કોઈ પણ ટિકિટ બુકિંગની બારીઓ હોય છે, બરાબર, અથવા તો કોઈ પણ કૂપનની બારી હોય છે, ત્યાં જે છે લાઈનમાં એકલા ઉભા રહી શકતા નથી. આ ઉપરાંત જે છે એ ભીડમાં જવું, બરાબર, કોઈ પણ સામાજિક મેળાવડા હોય છે ત્યાં, અથવા તો કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય છે, બરાબર, જાહેર કાર્યક્રમો હોય છે, આપણા અમુક રાષ્ટ્રીય તહેવારો હોય છે, એમાં ન જઈ શકવું, બરાબર, એકલા નથી જઈ શકતા લોકો. ઉપરાંત ઘરની બહાર એકલા જવું, ઘરની બહાર પણ એકલા જઈ શકતા નથી અને સતત ને સતત કોઈનો સાથ સહકાર મળે એવી અપેક્ષા રાખતા હોય છે. નેક્સ્ટ એટલે આ 5 ભયમાંથી છે કોઈ પણ બે પરિસ્થિતિ સતત 6 મહિના સુધી જોવા મળે તો આ વિકૃતિથી પીડાય વ્યક્તિ એવું કહી શકાય છે. ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિઓ ઉપર દર્શાવેલી પરિસ્થિતિઓને અવગણના કરનારી જોવા મળે છે, એટલે ત્યાં જવાનું ટાળે છે અથવા તો તેવી પરિસ્થિતિનો સામનો કરવામાં આત્યંતિક મનોભાર અનુભવતી જોવા મળે છે, અથવા તો આવી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે જે છે અત્યંત તીવ્ર પ્રકારના મનોભારનો સામનો કરતી જોવા મળે છે. આ જે હતો એ ખુલ્લી જગ્યાનો ભય હતો, બરાબર, જેને છે એ અગોરાફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે. આપણે છે આજે સામાન્યકૃત વિકૃતિ ચિંતા સંબંધી વિકૃતિમાં વિકૃત ભય વિશે ભણીએ, બરાબર. તો એમાં છે વિશિષ્ટ ભય, સામાજિક ભય અને ખુલ્લી જગ્યાનો ભય. આમાં જે છે 2-2 માર્કમાં અથવા તો 3-3 માર્કમાં ટૂંકનું સ્વરૂપે પૂછાઈ શકે, બરાબર. ભયના પ્રકારો, ચિંતા સંબંધી વિકૃતિઓ દર્શાવો, બરાબર. તો એમાં જે છે આ પ્રકારનું લખાણ જે છે તમારે કરવાનું રહેશે. આ લેક્ચર અહીંયા પૂરો કરવામાં આવે છે અને હજી જે ચિંતા સંબંધી વિકૃતિ છે, અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ, એને વિશે આપણે જે છે સમજૂતી નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું.